ભરૂચ જિલ્લાનો હંમેશા સળગતો પ્રશ્ન રહ્યો છે તો તે છે પાણીનો પ્રશ્ન। ભરૂચ શહેરને અડીને આવેલ જાડેશ્વર ગામમાં પાણીની ટાંકીઓ સ્વજલધારા યોજના હેઠળ 2011માં બનાવાઈ હોવા છતાં પાણીની ટાંકીનું મીઠું પાણી પીવા માટે ગામના લોકો તરસી રહ્યા છે। સામાન્ય માનવીને રોજિંદુ વપરાશનું પાણી સુદ્ધા સમયસર મળતું નથી। નર્મદે સર્વોદયના બણગા ફૂંકતી મોદી સરકારના રાજમાં ભરૂચ શહેર અને જિલ્લાના ઘણા વિસ્તારો આ દિન સુધી પાણીથી વંચિત છે। ભરૂચ શહેરને અડીને આવેલા જાડેશ્વરમાં વર્ષ 2011માં સ્વજલ દ્વારા યોજના હેઠળ 2 પાણીની ટાંકીઓ બનાવવામાં આવી છે, જેની સામે મળીને કુલ ગામમાં 5 પાણીની ટાંકીઓ હોવા છતાં ગામના લોકો મીઠા પાણી માટે તરસે છે। ગામના લોકોને બહારથી વેચાતું પાણી લાવીને પીવું પડે છે, જ્યારે ગામના લોકોનો આક્ષેપ હતો કે મીઠા પાણીના પ્લાન્ટમાં માલિકો અને ગામના આગેવાનો સાર સંબંધ હોવાના કારણે ગામની ટાંકીઓ આ દિન સુધી ખાલી છે। જે ટાંકીનું પાણી જે આવે છે ગામની અંદર એ ટોટલી મિક્સ થઈને આવે છે। વીકલી એક જ દિવસ પાણી મળે છે, દર ગુરુવારે બપોર આવે કાં તો રાત્રે આવે કોઈ ઠેકાણું નહીં, બરાબર। એની અંદર જે મિક્સ પાણી આવે છે એ અમારે તો વેરો ભરતા છતાં પાણી પ્યોર મળતું નથી। જીએનએફસીની અંદર આજે 1975થી જે જમીન આવેલી હતી અમુક ખેડૂતોની અંદર એ બધાએ અંબુભાઈ ગુલાબભાઈ પટેલ જ્યારે હતા તે ટાઈમનું નક્કી કરેલું કે અમારે ટાઈમ માટે લાઈફ ટાઈમ સુધી મીઠું પાણી મળવું જોઈએ। તે છતાં હવે આ જે છેલ્લા 10 વર્ષથી કોઈ મીઠું પાણી પ્યોર આવતું જ નથી। હવે એનો અમારે નિકાલ જોઈએ। છેક સૌરાષ્ટ્ર સુધી સરદાર સરોવર યોજના દ્વારા મીઠું પાણી પહોંચાડવાના સક્ષમ એવી મોદી સરકારે ભરૂચવાસીઓને જ દરકાર લીધી નથી। ભરૂચ શહેર તથા જાડેશ્વર ગામ નર્મદા નદીને કિનારે આવેલ હોવા છતાં સરકાર દ્વારા પાણીના આ કકળાટને શાંત કરવા કોઈ ઠોસ પગલાં ભરાતા હોવાના ગામના સરપંચે આક્ષેપો કર્યા છે। ગામમાં પાણીની ટાંકીઓ હોવા છતાં પાણી કેમ નથી મળતું એ પૂછતા સરપંચશ્રી અને એ પાણીની ટાંકી કેપેસિટીની વાત કરી અને ગોળ ફેરવી ઉડાવી દીધી હતી। ગામની અંદર લોકોનું કહેવું હોય કે પાણીનો પ્રોબ્લેમ છે, તો એક તો પહેલી વાત એ કે નર્મદા યોજના બનવા છતાંય નદી કાંઠે રહેલું ગામ કે જેને મીઠું પાણી પીવા માટે જોઈતું હોય તો અઠવાડિયામાં એક વખત મારા પોતાના ઘરે પણ અઠવાડિયામાં એક વખત જ મીઠું પાણી આવે છે, અને આ પાણી પણ અમે જીએનએફસી કંપની પાસેથી વેચાતું લઈએ છીએ। હવે નર્મદા યોજનાનું પાણીની યોજના અમારી ભૂતકાળની નેતાગીરીનો વાંક ગણો કે લોકોની જાગૃતિનો અભાવ ગણો, ગમે તે ગણો, પણ અમે મીઠા પાણી આજે તળાવની પારે નદીના કાંઠે રહેવા છતાંય મીઠું પાણી અમને નથી મળી શકતું। હવે એ ડિસ્ટ્રીબ્યુશન જે કરવાનું હોય, કચ્છ સુધી મીઠું પાણી જાય છે, ઉદ્યોગોને મળે મીઠું પાણી, પરંતુ પીવાનું પાણી અમને નથી મળી શક્યું। એની અંદર ગ્રામ પંચાયતનો તો કોઈ દોષ નથી। ભૂગર્ભની અંદર જો મીઠું પાણી હોત તો અમે ખેંચીને કરત। અમે નવા ધોવાનું પાણી, અમે ખારું પાણી અમે ગામને અંદર આપીએ છીએ, અને મીઠું પાણી જીએનએફસી પાસેથી વેચાતું લઈને ગામની અંદર જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી એ જે લોકો આક્ષેપ કરે છે કે પ્લાન્ટ પ્રાઇવેટ પ્લાન્ટો છે તેમને ફાયદો કરવા માટે મીઠું પાણી નથી આપતી, એવું જે આક્ષેપ કરનારા લોકો છે એમને તમે જ પૂછી લો કે તમે મીઠું પાણીનો મને ક્યાંથી આપો તો હું ત્યાંથી લેવા તૈયાર છું। ગામની પ્રજા પીવાનું પાણી તો વેચાતું લઈને જરૂરિયાત પૂર્ણ કરે છે, પરંતુ નહાવા માટે અને કપડાં ધોવા તેમજ વાસણ ધોવાનું પાણી ક્યાંથી લાવવું તેની મૂંઝવણ છે। પાણીની ટાંકીની કેપેસિટી 60,000 લીટરની છે, જ્યારે જરૂરિયાત કરતાં ઓછી કેપેસિટી વાળી ટાંકી બનાવી કોણે આ ભ્રષ્ટાચાર કર્યો છે તેની તપાસ પણ વહીવટી તંત્ર દ્વારા તૈયારી થઈ નથી। 2011ના વર્ષમાં બનેલી પાણીની ટાંકીનો ખુદ આજે પણ પાણી માટે તરસે તો આમ પ્રજાની તો ક્યાં વિસાર। અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ।